નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ભર શિયાળે માવઠું વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને હવામાન નિષ્ણાત આગાહીકારોની પણ આગાહી સામે આવી છે, જેમાં ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। તેમના મતે આજે 30 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ હળવા કમોસમી વરસાદ ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે વર્ષ 2025ના અંતિમ દિવસોમાં એટલે કે 30 અને 31 ડિસેમ્બર તેમજ 1 જાન્યુઆરી 2026ના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે અને આ કમોસમી વરસાદ પાછળનું મુખ્ય કારણ એક સક્રિય પશ્ચિમ વિપક્ષ છે, જે હાલ ઉત્તર ભારત પર સક્રિય છે અને આ વિપક્ષની અસરથી ઉત્પન્ન થતી વાદળોની લહેર પાકિસ્તાનના સિંધ પ્રાંત અને બલુચિસ્તાનથી લઈને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે। આ વિપક્ષના કારણે 31 ડિસેમ્બરથી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની શરૂઆત થશે અને ત્યારબાદ 31 અને 1 જાન્યુઆરીના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે અને આ કમોસમી વરસાદની અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા ભાગોમાં ઝાપટા પડવાની સંભાવના છે। આમ આગામી 3 દિવસ સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને 31 ડિસેમ્બરથી શરૂ થઈને 1 જાન્યુઆરી 2026 સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદી ઝાપટાનું અનુમાન છે। વર્ષ 2025ની વિદાય અને 2026ની શરૂઆત વરસાદી વાતાવરણ સાથે થશે તેવો સંકેત પરેશ ગોસ્વામીએ આપ્યો છે।